નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ, જેમ કે UGVCL, PGVCL, DGVCL, MGVCL, જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે. તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે. એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો. અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ. તો મિત્રો, અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું, તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે કે ફ્યુઝ એ કયા પ્રકારની ડિવાઇસ છે? A. પ્રોટેક્ટિંગ, B. કંટ્રોલિંગ, C. કન્ઝ્યુમિંગ, D. ઓપરેટિંગ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. પ્રોટેક્ટિંગ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. A. વોલ્ટેજ, B. રેઝિસ્ટન્સ, C. ટેમ્પરેચર કે પછી D. સ્પેસિફિક રેઝિસ્ટન્સ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. વોલ્ટેજ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયો ગુણધર્મ મેળવવા માટે કંડક્ટરને સ્ટ્રેન્ડેડ રાખવામાં આવે છે? A. ટેન્સાઇલ સ્ટ્રેન્થ, B. ડક્ટિલિટી, C. ટફનેસ કે પછી D. ફ્લેક્સિબિલિટી. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. ફ્લેક્સિબિલિટી. તો અહીં મિત્રો આપણો આગળનો ક્વેશ્ચન છે, સોલ્ડરિંગ કરવાની સૌથી સાચી રીત ખાલી જગ્યા. A. સોલ્ડરને ગરમ કરી જોઈન્ટ પર લગાડો, B. જોઈન્ટ ગરમ કરીને સોલ્ડર ગરમ કરી જોઈન્ટ પર લગાડો, C. હીટિંગ આપ્યા પહેલાં સોલ્ડર લગાડો, D. જોઈન્ટ અને સોલ્ડર બંનેને એકી સાથે ગરમ કરો. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. જોઈન્ટ ગરમ કરીને સોલ્ડર ગરમ કરી જોઈન્ટ પર લગાડો. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 36/0.3 mm વાયર એટલે આશરે ખાલી જગ્યા mm²નો વાયર. A. 1.5, B. 2.5, C. 4.0 કે પછી D. 6.0. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. 2.5. તો અહીં મિત્રો આપણો આગળનો ક્વેશ્ચન છે, તાપદીપ્ત લેમ્પમાં હીટિંગ એલિમેન્ટ તરીકે કઈ ધાતુ વપરાય છે? A. ટંગસ્ટન, B. યુરેકા, C. કેન્થાલ કે પછી D. નાઇક્રોમ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. ટંગસ્ટન. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિક પ્રેશરને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. A. રેઝિસ્ટન્સ, B. પાવર, C. વોલ્ટેજ કે પછી D. કરંટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C. વોલ્ટેજ. તો અહીં મિત્રો આપણો આગળનો ક્વેશ્ચન છે, રિવેટના શેંકને ટીપીને જોઈન્ટ કરવા માટે નીચેના પૈકી કઈ હેમરનો ઉપયોગ થાય છે? A. બોલપેન હેમર, B. ક્રોસ પિન હેમર, C. સ્ટ્રેટ પિન હેમર કે પછી D. સોફ્ટ હેમર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. બોલપેન હેમર. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, હેક્સો બ્લેડની લંબાઈનું માપ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? A. એક છેડાથી બીજા છેડા સુધીનું અંતર, B. બંને પિનહોલના કેન્દ્ર વચ્ચેનું અંતર, C. બંને પિનહોલના બાહ્ય છેડા વચ્ચેનું અંતર, D. બંને પિનહોલના અંદરના છેડા વચ્ચેનું અંતર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. બંને પિનહોલના કેન્દ્ર વચ્ચેનું અંતર. તો મિત્રો, અહીં આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રોલાઇટ તૈયાર કરતી વખતે A. એસિડમાં પાણી ઉમેરો, B. પાણીમાં એસિડ ઉમેરો, C. એસિડ અને પાણી બંને એકી સાથે અન્ય પાત્રમાં ઉમેરો કે પછી D. ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. પાણીમાં એસિડ ઉમેરો. તો મિત્રો, અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે. તો
તો મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક જરૂર કરી દેજો અને જે મિત્રોએ હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ આવા વિડીયો લાવતા રહીએ છીએ.